આજનો ટોપિક છે મિત્રો, ગઈકાલે આપણે લાસ્ટ વિડીયો જે અલગ અલગ પ્રકારના જોયા એમાં પાઘડીના ચેપ્ટરની ચર્ચા કરી હતી, જેમાં પાઘડીના મૂલ્યાંકનની 5 પદ્ધતિઓ હતી. એ 5 પદ્ધતિનો અભ્યાસ કરી લીધો. એનો 4 માર્ક્સનો દાખલો સેક્શન ડી માં પહેલું જ પૂછાશે બોર્ડની પરીક્ષાની અંદર. હવે અકાઉન્ટની અંદર ચોથું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, ભાગીદારીનું પુનર્ગઠન. તો પહેલા એ સમજી લો ભાગીદારી કોને કહેવાય. તો બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કરવાના ઉદ્દેશથી કોઈ કાયદેસરની પ્રવૃત્તિ કરે તો આપણે એને ભાગીદારી કહીએ છીએ. અથવા તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેમાં બધા દ્વારા અથવા તો બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા જે લોકો સહમત થયા હોય એ લોકોની ટીમ, એને ભાગીદારી કહેવાય. હવે આવી ભાગીદારીથી જે ધંધો ચાલતો હોય એને ભાગીદારી પેઢી કહેવાય. તો આપણે એવું સમજીએ કે ભાગીદારી પેઢીમાં મિનિમમ 2 સભ્યો તો હોય જ, મેક્સિમમ 50 સુધીના સભ્યો હોઈ શકે છે. હવે આ ભાગીદારી 2 કે 3 કે 4 કે 5 વ્યક્તિથી ચાલુ થઈ અને ભાગીદારી પેઢી સરસ ચાલી રહી છે. પણ ઘણી વખત એવું બને, કેટલાક કારણો એવા ઉદ્ભવશે કે જેના કારણે એમાં તમારે ફેરફાર કરવો પડે. ફેરફારનો મતલબ એવો નહીં કે ધંધામાં ફેરફાર, તમારું કારખાનું છે તો જેમ ચાલતું હશે એમ જ ચાલશે, 5 સભ્યો દ્વારા ચાલતું હોય એમ જ. પણ એ ભાગીદારો એમ નક્કી કરે કે ના ભાઈ, હવે આ નફા નુકસાનનું જે પ્રમાણ છે આપણા 5 જણા વચ્ચે એ મને યોગ્ય લાગતું નથી, એ મારે બદલવું જોઈએ. તો પછી નફા નુકસાનનું પ્રમાણ બદલાય એટલે ભાગીદારી પેઢીની જયારે રચના થઈ હોય ત્યારે એક વહીવટી બંધારણ બન્યું હોય. એ બધા બંધારણમાં કેટલાક નિયમો બન્યા હોય, નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું હોય, મૂડીનું વ્યાજ નક્કી કર્યું હોય, ઉપાડનું વ્યાજ નક્કી કર્યું હોય, ઉપાડની સીમાઓ નક્કી કરી હોય, કયા ભાગીદારે કયું કાર્ય કરવાનું એ નક્કી કર્યું હોય. હવે એ બધામાં ફેરફાર થાય છે કોઈના કોઈ કારણસર. તો જુદા જુદા કારણોસર જો ભાગીદારીમાં ફેરફાર થાય તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય. તો ફર્સ્ટ ઓફ ઓલ ભાગીદારીનું પુનર્ગઠન કોને કહેવાય? જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફાર. હવે પ્રશ્ન એ આવે છે કારણ કેવા હોઈ શકે કે જેના કારણે ભાગીદારીનું જે વહીવટી બંધારણ બનાવેલું છે એમાં ફેરફાર થાય છે. તો મોટા ભાગે કેવા કારણ હોય એના કારણોની ચર્ચા કરીએ આપણે. બહુ ટૂંકમાં લખીશું કે નફા નુકસાનનું પ્રમાણ બદલવું. 3 ભાગીદાર ધારો કે જૂના છે. હવે એ 3 ભાગીદાર એમ કહે છે કે ના ભાઈ, આપણે નફા નુકસાનનું પ્રમાણ બદલવું છે, જે પહેલા છે એના જેવું નથી રાખવું. તો એ ભાગીદારીના પુનર્ગઠન થયું કહેવાય. પછી બીજું કારણ બને છે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ. ભાગીદારી પેઢીમાં 3 ભાગીદાર છે ઓલરેડી અને ચોથો એક નવો ભાગીદાર તમારે લેવાનું કારણ ઉદ્ભવ્યું. એ કેમ લેવો પડે એની ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં કરીશું. પણ જ્યારે કોઈ નવો ભાગીદાર આવે છે તો પહેલા નફા નુકસાનનું પ્રમાણ 3 જણા વચ્ચે હતું, હવે 4 જણા વચ્ચે થઈ જશે. તો નવો ભાગીદાર જ્યારે પણ પેઢીમાં પ્રવેશ કરે ત્યારે ભાગીદારીનું પુનર્ગઠન કરવું પડે. પછી વાત કરીએ એમ કોઈ જૂના અથવા તો ચાલુ ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ થાય. કોઈ ભાગીદારી પેઢીમાંથી 3 ભાગીદાર મેં વાત કરી એમ છે ને કોઈનું મૃત્યુ થઈ જાય છે તો એ મૃત્યુના સંજોગોમાં 3 ભાગીદારમાંથી હવે 2 થઈ ગયા. તો ભાગીદારોની સંખ્યામાં ફેરફાર થાય, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય અને કોઈ ભાગીદાર જાય છે તો એ આપણને 6થું ચેપ્ટર આપ્યું છે નિવૃત્તિ, એને એના પૈસા આપી દેવા પડશે, એને ભાગ આપી દેવો પડશે. તો આ બધી ઘણી બધી વિધિ કરવાની થાય છે અને એના કારણે કહી શકાય કે ભાગીદારીનું પુનર્ગઠન થયું. બીજા ઘણા બધા કારણો હોઈ શકે, જેમ કે એક કરતા વધારે ભાગીદાર નાદાર થઈ જતા હોય છે, કોઈ વધારે ભાગીદારનું મૃત્યુ થઈ જાય છે, નિવૃત્તિ થઈ જાય છે. પણ મહદઅંશે 3 કારણ છે. એક, નફા નુકસાનનું પ્રમાણ બદલાવું, બીજું નવા ભાગીદારનો પ્રવેશ કરવો અને ત્રીજું જૂના અથવા તો ચાલુ ભાગીદારનું મૃત્યુ થઈ જવું અથવા તો એની નિવૃત્તિ થઈ જવી. અને આના કારણે ભાગીદારીનું પુનર્ગઠન થાય. હવે આ દરેકે દરેક સંજોગોની અંદર જ્યારે પુનર્ગઠન થાય છે ત્યારે કેટલીક હિસાબી અસરો આપવી પડે. હવે એ હિસાબી અસરમાં હું વાત કરું એમ કે જો નફા નુકસાનનું પ્રમાણ બદલાય તો કેવી પરિસ્થિતિ ઉદ્ભવે. હવે કેવું થાય
કે પહેલા જે નફો થતો હતો એ ભાગીદારો વચ્ચે વહેંચાતો. હવે નવા પ્રમાણમાં જો એ જ નફાને વહેંચવામાં આવે તો કોઈ ભાગીદારને પહેલા જે નફો મળતો હતો એના કરતા કાં તો વધારે મળશે કાં તો એના કરતા ઓછો નફો મળી શકે છે. એટલે નફા નુકસાનનું પ્રમાણ બદલાવાથી ભાગીદારોને પહેલા મળતા નફા કરતા વધારે નફો પણ મળી શકે છે, જેને લાભ કહેવાય, અને એના કરતા ઓછો નફો પણ મળી શકે છે, જેને ત્યાગ કહેવાય. એટલે કે જો નફા નુકસાનનું પ્રમાણ બદલાયું તો એના પરિણામ સ્વરૂપે કોઈ ભાગીદારને પહેલા કરતા વધારે નફો અથવા તો ઓછો નફો મળી શકે છે, જેને લાભ અથવા તો ત્યાગ કહેવાય, જેનો વિભાગ સી માં 2 માર્ક્સ 3 માર્ક્સનો દાખલો તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે લાભ અને ત્યાગનું પ્રમાણ શોધવાના દાખલા અને એની રીતને સમજીએ. તો અહીં મિત્રો મેં જોયું એમ તમે વાત કરી એમ કે નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. હવે કેવું બદલાય છે? દાખલા તરીકે હું વાત કરું કે અહીંયા દાખલામાં નફા નુકસાનના 2 પ્રમાણ તમારી પાસે હોય, એક જૂનું પ્રમાણ અને એક નવું પ્રમાણ. રકમ કેવી હોય કે x અને y નું જૂનું પ્રમાણ 2:3 હતું, જે હવે બદલીને 3:2 કરવા માંગે છે. તો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ એની કમ્પેર કરવી પડે. કોને પહેલા કરતા વધારે નફો મળ્યો, કોને પહેલા કરતા ઓછો નફો મળ્યો, એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડે. તો એ પરિસ્થિતિનો નિષ્કર્ષ 2 વસ્તુમાં જઈ શકે. કાં તો કોઈ ભાગીદારને પહેલા કરતા વધારે મળ્યો હોય તો લાભ છે, અને ઓછો મળ્યો હોય તો એને ત્યાગ કર્યો છે, કે મેં મારા નફાનો ભાગ મેં અમુક બીજા ભાગીદારને આપી દીધો છે. તો એ બધી પરિસ્થિતિમાં આપણે ત્યાગ અને લાભ શોધવાનો છે. હું બહુ ટૂંકમાં લખીશ. ત્યાગ એટલે શું? જો શોધવું હોય તો જૂનું માઇનસ નવું કરી દો. અને લાભ એટલે શું? તો નવું માઇનસ જૂનું કરી દો. હવે તમને થશે નવું એ શું ને જૂનું એ શું એમ. તો નવું એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ, જૂનું એટલે જૂનું નફા નુકસાનનું પ્રમાણ. અને જો આપણને દાખલામાં એમ કીધું હોય કે ત્યાગ શોધો તો તમારે આ સૂત્ર લેવાનું, જૂનું માઇનસ નવું. જો દાખલામાં આપણને એમ કીધું હોય કે લાભ શોધો તો તમારે નવું માઇનસ જૂનું, એ પ્રમાણે સૂત્ર લેવાનું. હવે જો આ જવાબ લાવીએ છીએ આપણે અને આનો જવાબ પ્લસમાં આવે કોઈ ભાગીદારનો, તો એને ત્યાગ કર્યો કહેવાય. અને જો જવાબ માઇનસમાં આવે તો એ ભાગીદારને લાભ થયો કહેવાય. પણ જો આ સૂત્ર લઈએ છીએ અને જવાબ પ્લસમાં આવે તો લાભ થયો કહેવાય, અને માઇનસમાં આવે તો એ ભાગીદારે ત્યાગ કર્યો કહેવાય. તો આપણને પ્રશ્ન કેવો પૂછાય કે x y z નું જૂનું પ્રમાણ આટલું હતું, જે બદલીને હવે આટલું કર્યું છે, તો ત્યાગના સૂત્રનો ઉપયોગ કરી કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે દર્શાવો. હવે કેવું છે, એક ભાગીદાર ત્યાગ કરે ત્યારે બીજાને લાભ થઈ જ જાય. હવે એ ત્યાગ છે તો એ લાભ છે, લાભ છે તો કોઈના માટે ત્યાગ છે. હવે આપણે કોઈ દાખલાની રકમના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. x, y અને z નું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે, જે હવે બદલીને 4:5:1 કરવાનું છે. તો ત્યાગના સૂત્રથી ત્યાગ શોધો. તો અહીં મિત્રો જુઓ કે x, y અને z નું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હતું. હવે એ બદલીને કેવું કરવા માંગે છે? તો 4:5:1 કરવા માંગે છે. તો આપણે ગણતરી ત્યાગના સૂત્રથી કરવી છે. તો સૌથી પહેલું શું કરો, 2 પ્રમાણ નક્કી કરી લો. કે સૌથી પહેલા નફા નુકસાનનું જૂનું પ્રમાણ 3:2:1 છે, અને નવું પ્રમાણ 4:5:1 છે. તમારે કયું સૂત્ર વાપરવાનું છે? ત્યાગનું સૂત્ર વાપરવાનું છે. તો ત્યાગનું સૂત્ર બરાબર જૂનું માઇનસ નવું. હવે 3 ભાગીદારના નામ લખી નાખો, x, y અને z. હવે જૂનું અહીંયા છે 3:2:1, 3:2:1
2/1 3 ને 2 5 5 ને 1 6 તો 3/6 2/6 અને 1/6 એમનો ભાગ થઈ ગયો માઈનસ 9 4/5/1 4/5/1 4 ને 5 9 ને 1 10 તો આ 4 દશાંશ કહેવાય, આ 5 દશાંશ કહેવાય, આ 1 દશાંશ કહેવાય. તો અહીં ચોકડી ગુણાકાર લઈ લેવાનો, અહીંથી ગુણાકાર પેલા અહીંયા કરવાનો. તો 10 ગુણ્યા 3 30, 6 ગુણ્યા 4 24 અને નીચે આ બંનેનો ગુણાકાર એટલે 60. રિપીટ કરું, 10 ગુણ્યા 2 20 માઈનસ 6 ગુણ્યા 5 30 અને આ બંનેનો ગુણાકાર નીચે 60. 10 ગુણ્યા 1 10, 6 ગુણ્યા 1 6 અને નીચે 60. તો અહીં કેટલી બાદબાકી વધી? 6/60. અહીં માઈનસ 10/60 અને અહીં 4/60. હવે વાત કરી હતી એમ કે જો જવાબ પ્લસ માં આવે તો ત્યાગ, માઈનસ માં આવે તો લાભ. તો અહીં આ x નામના ભાગીદારે ત્યાગ કર્યો છે, આને લાભ થયો છે અને આને ત્યાગ કર્યો છે. બહુ સાદી ભાષામાં સમજીએ તો આને 6 રૂપિયાનો ત્યાગ કર્યો, આને 4 રૂપિયાનો ત્યાગ કર્યો. ટોટલ બંને ભેગા થઈને કેટલા રૂપિયાનો ત્યાગ કર્યો? 10 રૂપિયાનો. અને 10/10 નો લાભ કોને મળી ગયો? y. તો આ રીતે એક ભાગીદાર ત્યાગ કરે ત્યારે બીજાને લાભ થઈ જતો હોય છે. અને જો આના આધારે જે ભાગીદારે ત્યાગ કર્યો છે એનું ત્યાગનું પ્રમાણ પણ શોધી શકાય. અહીંયા કયા બે ભાગીદારે ત્યાગ કર્યો તમે જુઓ. તો જો મારે ત્યાગનું પ્રમાણ શોધવું હોય તો બે ભાગીદારે ત્યાગ કર્યો, એક XA અને એક ZA. તો X જેમ Z. X નો ત્યાગ કેટલો હતો? 6. Z નો ત્યાગ કેટલો હતો? 4. તો 6 જેમ 4. હા, કોમન લઈ શકાય બે. તો 3 જેમ 2 આ એમનું ત્યાગનું પ્રમાણ પણ થયું. પણ આ દરેક દાખલામાં શોધવું જરૂરી નથી. તમને એમ કીધું હોય કે ત્યાગનું પ્રમાણ શોધો તો જ શોધવાની જરૂરિયાત રહેશે. તો એ જુઓ, A અને B નું નફા નુકસાનનું પ્રમાણ 3/2 હતું, જે હવે બદલીને 2/1 કરેલ છે. તો એના આધારે ત્યાગનું સૂત્ર વાપરવું હોય તો કેમની ગણતરી કરાય, અને લાભનું વાપરવું હોય તેમ કેમની ગણતરી કરાય એ જોઈએ. તો અહીં દાખલામાં સૌથી પહેલા જૂનું પ્રમાણ જુઓ, 3/2 અને નવું પ્રમાણ જુઓ 2/1. હું તમને એ બંને સૂત્રની મદદથી ગણતરી શીખવાડ દઉં. જો તમે ત્યાગનું સૂત્ર વાપરવા માંગો છો તો ત્યાગ એટલે નફા નુકસાનનું જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ, અને લાભનું સૂત્ર ગણવા માંગો છો તો નફા નુકસાનનું નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. હવે અહીં જુઓ, તમે બે ભાગીદારના નામ લખી દો, A અને B. જૂનું એટલે 3/2. 3 ને 2 કેટલા થાય? 5. તો આનું 3 પંચમાંશ, આનું 2 પંચમાંશ. તો ના ખબર આ રીતે લખી નાખવાનું, 3/2. 3 ને 2 5 થાય, 3 પંચમાંશ 2 પંચમાંશ માઈનસ 2/1. 2 ને 1 3 થાય તો ડાયરેક્ટ પણ લખી શકાય, ના ખબર પડે તો આ રીતે 2 ને 1 3 થયા તો 2/3 1/3. હવે ચોકડી ગુણાકાર, 3 ગુણ્યા 3 9, 5 ગુણ્યા 2 10, નીચે આ બે નો ગુણાકાર 15. ના ખબર પડે તો ફરી વાર જુઓ. પહેલા શું કરો? નીચેનો ગુણાકાર કરો તો બંનેમાં. તો 5 તરી 15 બંનેમાં થઈ ગયા. હવે 3 તરી 9, 5 દુ 10, 3 દુ 6, 5 એકા 5. તો અહીં -1/15, અહીંયા 1/15. આ ભાગીદારે શું કર્યો કહેવાય? ત્યાગ. આ ભાગીદારને શું થયો કહેવાય? લાભ. જેનું સૂત્ર વાપરો એ જવાબ પ્લસમાં આવે એટલે ત્યાગ. હવે અહીંયા જુઓ તમે, નવું માઈનસ જૂનું છે એટલે પહેલા નવું 2/1 નામ લખી દઈએ x y. 2/1 2/3 1/3. આ બંનેનો જવાબ લખી દીધો જૂનું 3/2 માઈનસ 3/5 2/5. મેં કીધું નીચેનો ગુણાકાર પહેલા કરી નાખો. 3 ગુણ્યા 5
બંનેના છેદમાં એક જ જવાબ આવે 15. 5 દુ 10, 3 તરી 9, 5 એકા 5, 3 દુ 6. તો અહીં 1/15, અહીં -1/15. તો મિત્રો જુઓ અહીંયા કે આ જવાબ લાભના સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ અને પ્લસમાં આવે તો આ લાભ કહેવાય અને આને ત્યાગ કહેવાય. જવાબ જુઓ બંનેના, અહીંયા પણ લાભ લખેલો છે, અહીંયા પણ લાભ લખેલો છે, પણ સૂત્ર દાખલામાં તમને જે વાપરવાનું કીધું હોય એ વાપરી જવાબ લાવવાનો રહેશે. હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો જુઓ મિત્રો, મેં અહીંયા રકમ નથી લખી, સીધું લખી દીધું છે કે 3 ભાગીદાર હતા x, y અને z નું જૂનું પ્રમાણ 5:3:2 છે અને એ જ 3 ભાગીદારનું નવું પ્રમાણ 1:1:3 નક્કી કર્યું છે. તો હવે ભાગીદારને મળતા ત્યાગના અને લાભના સૂત્રથી ગણતરી, બંને સૂત્રથી ગણતરી કરીએ. તો પહેલું કામ શું રહેશે, તમે જૂનું અને નવું પ્રમાણ નક્કી કરી લો અને પછી તમે જવાબ લાવો. તો અહીં જો હું ત્યાગનું સૂત્ર વાપરવા માંગતો હશું તો ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું. ધારો કે 3 ભાગીદાર આવા છે x, y અને z. જૂનું 5, 3 અને 2. 5, 3, 2. 5 ને 3 8 ને 2 10. 5 દશાંશ, 3 દશાંશ અને 2 દશાંશ. અહીંયા 1 ને 1, 2 ને 1, 2 ને 3 5. તો જુઓ 1 1 3, 1 ને 1, 2 ને 3 5 થયા. તો 5 5 અને 5. જો કોઈ વિદ્યાર્થીને લસા લેતા આવડે છે તો પણ ગુણાકાર સરળતાથી કરી શકાય. જેમ કે અહીંયા તમે જુઓ 10 છે, અહીંયા 5 ને કેટલા વડે ગુણીએ 10 થઈ જાય? તો કે 2 વડે ગુણવાથી 10 થઈ જાય. તો નીચે 2 વડે તો ઉપર 2 વડે ગુણાકાર કરો એટલે 5 માંથી 2 જાય ને 3 ભાગ્યા 10 થઈ જશે. પણ આપણને ખબર પડે છે કે નથી જ ખબર પડતી, તો ચોકડી ગુણાકાર કરી દો. તો અહીં પહેલા નીચેનો ગુણાકાર 10 5 50, બધાના ભાગાકારમાં 50 લખી દો. ચોકડી ગુણાકાર 5 ગુણ્યા 5 25, 10 ગુણ્યા 1 10, 5 ગુણ્યા 3 15, 10 ગુણ્યા 1 10, 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 3 30. તો અહીં -15 ભાગ્યા 50, 5 ભાગ્યા 50 અને અહીં -20 ભાગ્યા 50. તો આ જવાબ માઇનસમાં આવ્યો એટલે લાભ કહેવાય, આ પ્લસમાં આવ્યો ત્યાગ કહેવાય, આ માઇનસમાં આવ્યો એને લાભ કહેવાય. હવે જો આ દાખલામાં હું લાભનું સૂત્ર લઉં તો નવું માઇનસ જૂનું કરવાનું રહેશે. અહીં ફરીથી નામ લખી દો x, y અને z. 9 1:1:3, 1 ને 1 2 ને 3 5. તો ડાયરેક્ટ લખાય 1/5 1/5 3/5 માઇનસ 5 ને 3 8 ને 2 10. તો 5 ભાગ્યા 10, 3 ભાગ્યા 10, 2 ભાગ્યા 10. તો પહેલું કામ આ બંનેનો ગુણાકાર નીચે 50 50 50. પહેલો ગુણાકાર યાદ રાખજો, આ જ કરવાનું છે, આમ ના લઈ લેતા. 10 ગુણ્યા 1 10, અહીંયા 25, 10 એકા 10, 5 તરી 15, 10 તરી 30, 5 દુ 10. તો -15 ભાગ્યા 50, -5 ભાગ્યા 50 અને અહીં 20 ભાગ્યા 50. તો અહીં જોઈ શકાય લાભનું સૂત્ર વાપરીએ, જવાબ પ્લસમાં આવે તો લાભ અને આ માઇનસમાં આવ્યો એટલે એમાં ત્યાગ કહેવાય. તો આ રીતે લાભ અને ત્યાગ શોધવાના પ્રશ્નો તમને વિભાગ સી માં બીજા નંબરનો દાખલો, જે 22 નંબરનો દાખલો હોય એમાં પૂછાતા હોય છે. તો આ રીતે ગણતરી કરવી. હું કેટલું હોમવર્ક સાથે મોકલું છું.